ઘમંડી માણસ છે, ઝઘડાવડું મગજ જ એનું કંટ્રોલમાં રહેતું નથી ને આ વારંવાર જેલમાં જાય છે. તું એના કર્મના કારણે આ જેલમાં જાય છે, એમાં અમારો કોઈ રોલ નથી. ખોટો આક્ષેપ કરે છે અને હું આપ મીડિયાના દ્વારા તમારા દ્વારા ચેતવણી આપું છું. જો મને છેંચોડવાનો પ્રયત્ન કરશે ને તો એને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. હું ડરતો નથી ચૈતર વસાવાથી, સમજી લે. તો મિત્રો ચૈત્રભાઈ વસાવાને જડબાતોડ જવાબ આપ્યો છે ને તમે મિત્રો હવે ચૈત્રભાઈ વસાવાને ધમકી માનો તો ધમકી અને વોર્નિંગ માનો તો વોર્નિંગ આ મનસુખ દાદાએ આપી દીધી છે. ચૈત્ર વસાવા સામે મિત્રો મનસુખ દાદા સામે એટલે કે મોરો મારી દેવાની વાત કરી રહ્યા છે. કારણ કે અત્યારે મનસુખ દાદા મિત્રો એવું કહી રહ્યા છે, જો ચૈત્ર વસાવા જો અમારી સાથે જો ટણી કરશે તો અને ઈંટનો જવાબ અમે પથ્થરથી આપશું, તેઓ ચૈત્રભાઈ વસાવાને એમ મનસુખ દાદા કહી રહ્યા છે. અને ત્યારબાદ મિત્રો એવું કહી રહ્યા છે જે કે આ મગજ એટલે કે આનું મગજ બહુ બાધાડું છે અને બધી સાથે જેને તેની સાથે બાંધે છે અને બહુ ગુસ્સાળું છે અને મગજ કંટ્રોલમાં રહેતો નથી. જો અમારી સાથે જો મોરો મારશે તો એને અમે હારાવાટ નહીં રહેવા દેવી. મનસુખ દાદા એવું કહી રહ્યા છે ચૈત્રભાઈ વસાવાને. તમે વિડીયોની થોડી ક્લિપ પણ જોઈ લીધી શરૂઆતમાં. તો મિત્રો હવે તમે શું કહેવા માંગો છો? મનસુખ દાદા વિશે તમે સપોર્ટમાં રહેશો કે ચૈત્રભાઈ વસાવાને? ચૈત્રભાઈ વસાવા ઉપર મિત્રો ઘણા બધા હવે આ ઇલ્ઝામો લગાડવામાં આવ્યા છે કે એકદમ બાધાળું મગજનો હટકે બાંધવાનો પ્રયત્ન બહુ જગ્યાએ થઈ રહ્યો, મગજ કંટ્રોલમાં રહેતો નથી ચૈત્રભાઈ વસાવાના. મનસુખ દાદા એવું કહી રહ્યા છે. તો મિત્રો તમને શું હાસું લાગે છે ખોટું? કારણ કે ચૈત્રભાઈ વસાવા અત્યારે જે કાંઈ કાર્ય કરી રહ્યા છે મિત્રો તે એક આપણા બધાના હક માટે અને આપણા સારા માટે મિત્રો આ કાર્ય કરે છે. ચૈત્રભાઈનું ખુદના માટે કાંઈ નથી કરતા. આપણે બધા લોકોનું ભલું થાય, આપણે બધા લોકો સુખ શાંતિ જીવે ગઈ ને આપણે કોઈ પણ જગ્યાએ આપણો પૂરો આપણને હક ન મળતો હોય તો આપણા હક માટે ચૈત્રભાઈ બધી જગ્યાએ માથાકોડને બાંધવાનું ને બધા હક માટે મિત્રો બધું કરે છે ને પોતે જેલ પણ વેઠવે છે. ચૈત્રભાઈ ખુદ એમ કહી રહ્યા છે કે હું એક આ બધું કરીશ તો નહીં થાય. ઘરે ચૈત્ર બનવા બધા અવાજ ઉઠાવશો તો આપણને આખેથી જીવવા દેશે ને આપણે આગળ થોડીક જિંદગી અંદર પ્રયત્ન કરી શકશું. કારણ કે મિત્રો તો ચૈત્રભાઈ એક અવાજ ઉઠાવે છે તો એની જગ્યાએ એની સામે બધા લોકો બહુ એના વિવાદના વિડીયો બનાવે છે અને વાયરલ કરે છે કે અમે ઈંટનો જવાબ એને પથ્થરથી આપશું ને આમ તેમનો મિત્રો મનસુખ દાદા જેવા મિત્રો એકને પણ લાખો એના વિરોધીઓ થઈ ગયા છે ચૈત્રભાઈ વસાવાના. તો તમે મિત્રો શું કહેશો વિડીયોની અંદર બતાવજો. જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો, ચેનલ પર પહેલી વાર જો તમે આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળશો નેક્સ્ટ કે નવા વિડીયોમાં એક નવી શરૂઆત સાથે.